હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે વરસાદના માહોલમાં ભજીયા બનાવીશું। તો અહીંયા ભજીયા બનાવવા માટે આપણે મરચાં કટિંગ કરી લઈએ પહેલાં। તો મરચાં આપણે કટરમાં કાઢીશું એટલે ઝીણું બારીક એવું થઈ જાય। તો આપણે અહીંયા બારીક જ કટિંગ કરવાના છે। તો તેની સાથે આપણે લસણની કળી પણ નાખી દઈશું અને આ રીતે આપણે કટર ચલાવી લઈશું। તો સરસ એવું ઝીણા બારીક કટિંગ થઈ અને તૈયાર થઈ જશે। તો મરચાં આપણે કટરમાં કાઢી લીધા છે અને આજે આપણે ભજીયામાં એક વસ્તુ નાખવાના છીએ। તો હવે આપણે લોટ તૈયાર કરી લઈએ। તો ચણાનો લોટ આપણે અહીંયા ઘરની દાળ જે દળાવેલી છે એ જ છે। આપણે કોઈ રેડીમેડ ગાય બેસન કે ડોલર એકેય લોટ નથી લઈ આવ્યા। તો હવે આપણે જો આમાં જે એક વસ્તુ નાખવાના હતા એ છે પાત્રાનું પાન। તો અહીંયા અળવીના પાન નાખી અને ભજીયા બનાવશો તો ખૂબ સરસ એવા પોચા અને જાળીદાર થશે। તો ટેસ્ટ પણ સારો આવશે અને તમને ખબર પણ નહીં પડે કે આમાં પાત્રાના પાન ઉમેર્યા છે। તો હવે આપણે અહીંયા લોટ પણ તૈયાર કરી લીધો છે। તો હવે આપણે એમાં કટિંગ કરેલા ધાણા અને મેથી નાખી દઈશું। તો અહીંયા મેથી આપણે થોડીક ઓછી છે એટલે ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે। અને ત્યાર પછી આપણે લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને ત્યાર પછી આપણે ચમચીની મદદથી જ હલાવવાનું છે। અહીંયા આપણે હિંગ અને આદું પણ નાખીશું। તો આદુને આપણે આ રીતે ખમણીમાં કાઢી લઈશું જેથી કરીને જેના ટુકડા ન રહે। તો અહીંયા આપણે જુઓ કે આદું પણ સરસ એવું ખમણાઈ ગયું છે ને આદું આમાં જેટલું વધારે હશે એટલો ટેસ્ટ વધારે આવશે। અને સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દઈએ। ત્યાર પછી આપણે એને ચમચીની મદદથી હલાવી લઈશું। તો આમાં આપણે લીંબુ બિલકુલ નથી નાખવાનું। જો તમે લીંબુ નાખશો તો ભજીયા તમારા પોચા અને જાળીદાર નહીં થાય। તો અહીંયા આપણે હવે હલાવી લીધું છે અને હવે ત્યાર પછી આપણે થોડા અજમા અને મરી પાવડર નાખીશું। તો અહીંયા અજમા અને મરી પાવડરનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે। તો એને પણ આપણે હલાવી અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી રેડતું જવાનું છે। તો પાણી નાખી અને આપણે બેટર તૈયાર કરી લેવાનું છે। આપણે ચમચીની મદદથી જ હલાવી અને તૈયાર કરીશું। તો હવે આપણે એમાં થોડા સોડા નાખીશું। તો સોડા આપણે આ રીતે અધવચ્ચે જ નાખી દેવાના છે। તો જેથી કરીને બધા જ બેટરમાં ભળી જાય અને એને બહુ હલાવ નથી કરવાનું। જો તમે બહુ હલાવશો તો આ બેટર ચીકણું થઈ જશે અને ભજીયાને ફૂલવા નહીં દે। તો જુઓ અહીંયા સરસ એવું બેટર બની અને રેડી થઈ ગયું છે। તો આપણે ચમચીની મદદથી આ રીતે એકદમ ઓછું જ હલાવેલું છે। તો હવે આપણે એને આ રીતે ઢાંકી અને થોડી વાર મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે પટ્ટી પણ તૈયાર કરી લઈએ। તો પટ્ટીમાં આપણે લીંબુ આ રીતે 2 લીંબુનો રસ કાઢી અને નાખેલો છે અને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું, લીંબુ અને મીઠું નાખી આપણે મરચાંને થોડી વાર રહેવા દેવાના છે જેથી કરીને તેમાં તીખાશ નીકળી જાય અને ખાટા મીઠા મરચાં બની અને તૈયાર થઈ જાય। તો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એમાં લોટ નાખીશું। તો જુઓ અહીંયા ઉપર નીચે આ રીતે હલાવી લીધા છે અને હવે આપણે એ પણ લોટ નાખીશું। એમાં જો આપણે લોટ ઘટશે તો બહારનો નાખીશું, નહીંતર આપણે ઘરના લોટથી જ બનાવી અને તૈયાર કરીશું। તો આ રીતે આપણે હલાવી અને તૈયાર કરી લેવાના છે। એકદમ કોરામાં જ નાખવાનું છે, પાણી બિલકુલ નથી નાખવાનું। તો અહીંયા જુઓ કે લીંબુની મદદથી જ આપણે મરચાંને લોટ ચડી ગયો છે। તો હવે આપણે એમાં થોડો લોટ નાખીશું, ત્યાર પછી પાછું આપણે એને હલાવીશું અને જો ઘટે તો થોડું ઘણું આપણે લીંબુ નાખીશું। પાણી તો બિલકુલ નહીં નાખીએ। જો પાણી નાખશો ને તો મરચાંનો ટેસ્ટ સારો નહીં આવે અને જો લીંબુ નાખીશું તો ખાટા મીઠા અને તીખા સરસ એવા બની અને તૈયાર થશે। તો હવે આપણે એને મરચાંને ફ્રાય કરી લઈએ। તો અહીંયા તેલ પહેલેથી જ આપણે ગરમ થવા માટે મૂકી દીધેલું હતું એટલે આપણે હવે મરચાં તળી લઈએ। તો મરચાંને તમે ડબલ વાર પણ ફ્રાય કરી શકો છો। જેમ કે આપણે અહીંયા આ રીતે મરચાં પાડી અને ત્યાર પછી આપણે એને કાચા પાકા બહાર કાઢી શકાય છે। જો એ રીતે તમે બહાર કાઢશો તો ફરી પાછા એને ફ્રાય કરશો એટલે સરસ એવા ક્રિસ્પી થઈ જશે। પણ અહીંયા આપણે આ રીતે ડાયરેક્ટ લોટથી જ આ ભભરાવી અને કર્યા છે એટલે આપણે ડાયરેક્ટ પણ ક્રિસ્પી કરી શકીએ છીએ। તમે 2 જ મિનિટ વધારે રહેવા દેશો તો સરસ એવા કરકડા થઈ જશે। જુઓ કે સરસ એવું પડ આપણું એનું ક્રિસ્પી થઈ ગયું છે। તો હવે એને આપણે કાઢી લઈશું। તો હવે આપણે વધારે તળાવવાની અને જરૂર નથી। તો હવે આપણે એને કાઢી અને ત્યાર પછી આપણે બીજો ઘાણ પણ કરી લઈશું। તો જુઓ અહીંયા આપણે બીજા મરચાં પણ એ જ રીતે ફ્રાય કરી લઈશું।
તો આ રીતે પટ્ટી એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોરા લોટ નાખી અને લીંબુ સાથે આ રીતે મેશ કરવાની, એટલે સરસ એવું મિક્સ કરશો એટલે આવા ખાટા મીઠા અને મસ્ત એવા તૈયાર થઈ જશે. તો અહીં આપણી બીજી પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી આપણે હવે મેથીના ગોટા પાડીશું, જે આપણે પહેલાં બેટર તૈયાર કરી અને રાખી દીધું છે. તો અહીંયા જુઓ, આપણું એનું એ જ બેટર આપણે આટલું ઢીલું રાખેલું છે. જો તમે આટલું ઢીલું રાખશો એટલે એકદમ વ્હાઈટ અને પોચા જાળીદાર થશે. તો અહીંયા આપણે જોઈશું કે ગોટા એની જાતે જ અંદર તેલમાં ફરી રહ્યા છે. તો પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું હતું. તો આ રીતે આપણે જુઓ પાડશું એટલે એની જાતે જ બધા જ ગોટા અવળ હવળ ફર્યા રાખે છે, એટલે આપણે થોડીવાર એમાં જારો નાખવાની જરૂર નથી. તો જ્યાં સુધી આપણે ભજીયા પાડી લઈએ ત્યાં સુધી એમ જ આપણે એને બધા ચડવા દઈશું. અને જો બધા એની જાતે જ ઓટોમેટિક ફરે છે તો ત્યાર પછી આપણે આ રીતે બધા જ ભજીયા પાડ્યા પછી હવે એમાં થોડો જારો ફેરવીશું, આગળ પાછળ કરીશું બધા ભજીયાને. અને જુઓ કે સરસ એવા વ્હાઈટ દેખાઈ રહ્યા છે, જરાય પણ બિલકુલ રતાશ નથી આવી. તો આ રીતે ભજીયા પાડશો તો સરસ એવા બની અને તૈયાર થઈ જશે. અને આટલી સામગ્રી નાખશો એટલે ભજીયાનો ટેસ્ટ પણ સારો આવશે. તો અહીં આપણા ભજીયા ફ્રાય થઈ ગયા છે, સરસ એવા ચડી અને તૈયાર થઈ ગયા છે, બિલકુલ અંદરથી કાચા નહીં હોય. તો હવે આપણે ભજીયાને કાઢી લઈએ અને આપણે બીજો રાઉન્ડ પણ પાડી લઈએ. તો અહીંયા આપણા ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે તમે ભજીયા પાડી અને તૈયાર કરી શકો છો. જો તમારે પણ ભજીયા ન સારા બનતા હોય તો આ ટ્રીક સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.